સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને જીવજંતુ ખાવાનો વારો। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનમાં જીવજંતુ અને કીડા દેખાતા છોકરાઓમાં અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકાની કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા મધ્યાહન ભોજનમાં બટાકા તેમજ અન્ય લીલી શાકભાજીનું શાક બનાવી છોકરાઓને પીરસ્યું હતું। ત્યારે શાકમાંથી કીડા અને અન્ય જીવજંતુ દેખાતા છોકરાઓનું જમવાનું મૂકીને સીધા પ્રમુખ સાહેબને ફરિયાદ કરવા ગયા હતા। ત્યારે પ્રમુખ સાહેબે છોકરાઓને જાઓ ઘરે જતા રહો એમ કહી કાઢી મૂક્યા હતા। ત્યારે છોકરાઓ નિરાશાભર જવાબ સાંભળીને છાત્રાલય બહાર બેસી ગયા હતા। ત્યારે ન્યૂઝ ચેનલને દુઃખભરી નિવેદન આપી મધ્યાહન ભોજનના રસોડા સ્ટાફને રસોઈ બનાવવાની બેદરકારી ન કરે તેવી અપીલ કરી હતી। અને શું ખરેખર ગરીબ બાળકોને જીવજંતુ ખાવાનો વારો આવે છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન, ન્યૂઝ ટુડે।